ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? આજે દિવાળી પર્વની તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે સમાજશાસ્ત્ર વિષયમાં ધોરણ 12માં 5મું પ્રકરણ છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં ચેન્જીસ, પરિવર્તન શું છે? પરિવર્તન એક પ્રક્રિયા છે અને પરિવર્તન એટલે ફેરફાર. આપણે કહીએ કે દુનિયાનો નિયમ છે, સંસારમાં દરેક વસ્તુમાં પરિવર્તન આપણને જોવા મળતું હોય છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના ગણાય છે. સતત હંમેશા કોઈને કોઈ ભાગની અંદર આપણે ચેન્જીસ, પરિવર્તન જોતા હોઈએ છીએ. સામાજિક સંગઠનોના સ્વરૂપના નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે આપણે તેને સામાજિક પરિવર્તન કહીએ છીએ. કે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ સામાજિક સંગઠન ચાલતું હોય છે, કોઈ મંડળી હોય અથવા તો કોઈ એવો જૂથ હોય છે કે જેમાં અમુક વર્ષો પછી સમાજમાં નોંધપાત્ર ફેરફારો થતા જોવા મળતા હોય છે. કિંગસ્લે ડેવિસ નામના સમાજશાસ્ત્રી એમણે બહુ સરસ વ્યાખ્યા આપી કે સામાજિક રચનાતંત્ર એટલે અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન કહેવાય. કે સમાજના રચનાતંત્રમાં અને કાર્યોમાં જ્યારે બદલાવ થાય ત્યારે આપણે એને સમાજમાં આવતું પરિવર્તન કહીશું. સામાજિક પરિવર્તનના કેટલાક આપણે લક્ષણો જોઈશું કે સોશિયલ ચેન્જીસ ઇન કેરેક્ટર. તો સૌથી પહેલાં સામાજિક પરિવર્તન એ પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે, કેમ કે સમાજના દરેક પાર્ટ્સની અંદર જોવા મળે છે. સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવતી પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. સામાજિક પરિવર્તન એ સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. આપણે સાંસ્કૃતિક પરિવર્તનની આપણે વાત કરીએ તો કલા, વિજ્ઞાન જગત હોય, યંત્ર વિજ્ઞાન છે, ફિલોસોફી છે, ભાષા, સાહિત્ય તેમજ સમાજના સંગઠન તંત્રના જે સ્વરૂપો છે એ રચના અને કાર્યમાં હંમેશા પરિવર્તન આપણે જોતા આવીએ છીએ. સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહીએ છીએ. સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો આપણે જોઈશું તો સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન છે અને સમાજની એમ કહેવાય કે ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. આપણા ભારતીય સમાજના જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો હતો. બોર્ડની પરીક્ષાની અંદર એક વાક્યમાં પ્રશ્ન પૂછાતો હોય કે સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? તો યાદ રાખજો, ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસ. આપણે એમના મતે જોઈએ તો સંસ્કૃતિકરણ એ શું છે, કેવી પ્રક્રિયા છે? તો જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહો તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના રિવાજો હોય, વિધિ વિધાનો હોય, એમની વિચારસરણી છે અને જીવનશૈલીનું જ્યારે અનુકરણ કરે છે, આમ કરીને તો તેઓ પોતાને એમ કહેવાય કે પરંપરાગત સામાજિક દરજ્જાઓ એ જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. તો આપણે એને સંસ્કૃતિકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઉચ્ચ વર્ણની જ્ઞાતિઓના રિવાજો હોય એ નિમ્ન જ્ઞાતિના લોકો એને અપનાવે, એનું અનુકરણ કરે છે, ત્યારે આપણે એને સંસ્કૃતિકરણની પ્રક્રિયા તરીકે ઓળખીશું. ત્યારબાદ એમ.એન. શ્રીનિવાસે પોતાના પુસ્તક આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તનમાં સંસ્કૃતિકરણના કેટલાક પાસાઓની એમણે રજૂઆત કરી હતી. સંસ્કૃતિકરણના ખ્યાલમાં એવું કહેવાય કે સ્થાનિક પ્રભાવિક જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે. એટલે કે કોઈ ગામની અંદર ઉચ્ચ વર્ણની જ્ઞાતિઓ રહેતી હોય તો એમનો પ્રભાવ સ્વાભાવિક છે કે આખા ગામની અંદર એ પ્રભાવ એમનો પડતો હોય છે જ્ઞાતિનો, અને એ જ્ઞાતિને ઉચ્ચ આપણે કહીએ છીએ વર્ણની જ્ઞાતિ અને એને પ્રભાવિક જ્ઞાતિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પશ્ચિમીકરણની પ્રક્રિયા
યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ. આપણે જોઈએ આપણા ભારત દેશમાં આઝાદી પહેલાંની આપણે વાત કરીએ તો ભારતમાં ઈસવીસન 14મી સદીના સૈકાથી એમ કહેવાય કે ભારતમાં અવિનય પ્રજાતિએ ભારતમાં આગમન કર્યું હતું. પશ્ચિમીકરણ એટલે 14મી સદીના સૈકામાં ભારતની અંદર અવિનય પ્રજાતિએ ભારતમાં આશ્રય લીધો. એમાં પોર્ટુગીઝો હોય, ડચ લોકો હોય, ફિરંગીઓ હોય, અંગ્રેજો હોય. તો પશ્ચિમીકરણની પ્રક્રિયાથી આપણા ભારતમાં સોશિયલ ચેન્જ આપણે જોઈએ તો રહેણી કહેણીથી લઈ રીતભાત હોય, પોશાક છે, બોલચાલ, આ દરેકની અંદર આપણે જોઈએ તો પશ્ચિમીકરણની ઢબની અસર જોવા મળે છે. પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં એમ કહેવાય કે વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા. એમાં યાંત્રિકીકરણની વાત હોય, યંત્રો શોધાયા, વિવિધ પ્રકારના સંસ્થાકીય ફેરફારો થયા, વૈચારિક અને મૂલ્ય સંબંધિત પરિવર્તન આપણા દેશમાં થયા. 150 વર્ષમાં આપણે જોયું કે ભારત દેશમાં જ્યારે બ્રિટિશ શાસન હતું તે દરમિયાન અવનવા યાંત્રિકી સાધનો શોધાયા હતા. એના કારણે આપણા ભારત દેશમાં એક એમ કહેવીએ આપણે કે ઔદ્યોગિક વસાહત ઊભી થઈ એટલે સામાજિક ગતિશીલતામાં વધારો થયો, સંસ્થાકીય ફેરફારો થયા, લોકોને શિક્ષણના કારણે, અંગ્રેજી શિક્ષણના કારણે એમ કહીએ કે લોકો જાગૃત થયા અને સમાજમાં સામાજિક ફેરફારો અને પરિવર્તનો જોવા મળ્યા હતા. વૈશ્વિકીકરણ એ જટિલ સામાજિક, આર્થિક અને રાજકીય પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. અહીંયા માલ્કમ વોટસનના મતે આપણે જોઈએ તો વૈશ્વિકીકરણ એક એવી પ્રક્રિયા કે જેમાં સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય તે પાછળ હટી જાય અને લોકો પણ સમજે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની કે મતલબ વગરની હોય છે. વૈશ્વિકીકરણની આપણે લાક્ષણિકતાઓ જોઈશું તો જટિલ પ્રક્રિયા ગણાય છે, બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે, નવીન શોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે, નાગરિકો, અધિકારો અને માનવતાની ચેતના એમાં જોવા મળે છે, વૈશ્વિક સંસ્કૃતિ છે, ગ્લોબલાઇઝેશન આપણે કહીએ અને સંસ્કૃતિનું સમન્વયીકરણ જોવા મળે છે, વિનિમયનું સાધન ચલણ છે. કેમ કે આપણે કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જઈએ તો આપણે દુકાનદારને કંઈક એના બદલામાં આપણે કંઈક આપીએ છીએ. એટલે અહીંયા વ્યાપાર, વિનિમયની પ્રક્રિયા, બજારોનું પ્રભુત્વ જોવા મળે અને નવા સામાજિક આંદોલનો થયા છે. અહીંયા ઉદારીકરણ એટલે શું? તમે 10મા ધોરણમાં અગાઉ ભણીને આવ્યા છો. ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી અને બને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન કરતા નિયમો હોય તો આપણે એને ઉદારીકરણ તરીકે ઓળખીશું. સાંસ્કૃતિક પરિવર્તનનો આપણે અર્થ અને લક્ષણો સમજવાનો પ્રયત્ન કરીએ કે સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય. તો ભારતમાં સામાજિક પરિવર્તન સમજવા માટે આપણે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે. જોઈશું આપણે એનો અર્થ. સંસ્કૃતિનો ખ્યાલ ઘણો વિશાળ છે. તેમાં વિજ્ઞાન, યંત્રો, વાહનો, ઉત્પાદનના સાધનો હોય, મકાનો હોય, વાસણો હોય, ફર્નિચરની આપણે વાત કરીએ, ફિલસૂફી આપણી, વિચારસરણી, ભાષાઓ, કલા, સાહિત્ય, સામાજિક ધોરણો હોય, મૂલ્યો, નિયમો, રિવાજો, પરંપરા, સંગઠનના સ્વરૂપો હોય, તમામ બાબતોનો સાંસ્કૃતિક પરિવર્તનમાં સમાવેશ થાય છે. માનવીય સમૂહ જીવન જીવવા માટે વિકસાવેલ સાધનાત્મક વ્યવસ્થા અને ધોરણાત્મક વ્યવસ્થાની સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિના અભૌતિક પાસામાં આપણે વિચારીએ તો ભૌતિક પાસામાં આપણે સમજીએ કે સંસ્કૃતિનું ભૌતિક પાસું કયું? તો આપણી પાસે જે કંઈ પણ છે, કળા કૌશલ્ય હોય, ફર્નિચર, યંત્રો, મકાન છે, સાધનો વગેરેને આપણે ભૌતિક પાસું કહીએ છીએ. આધુનિક મકાન હોય, સંપર્ક માટે ટેલિફોનના બદલે આપણે અત્યારે મોબાઈલ યુગ છે એટલે એનો સેલફોનનો આપણે યુઝ કરીએ છીએ. તો આપણે એને કહી શકીએ કે એક ભૌતિકતામાં આવેલું પરિવર્તન છે. વર્ષો પહેલાં ટેલિફોન હતું અને આપણે અત્યારે આધુનિક યુગ, નવું
નવીનીકરણ થયું, નવા યંત્રો શોધાયા, ટેલિફોન મોબાઈલની શોધ થઈ, એટલે આપણે ભૌતિકતામાં આવેલું પરિવર્તન કહી શકીએ. સંસ્કૃતિના અભૌતિક પાસા કયા? તો એમાં વિદ્યાર્થી મિત્રો ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે અભૌતિકતામાં. દાખલા તરીકે આધુનિક ચિત્રકલા ક્યાં સુધી પહોંચી છે? લખવા બોલવામાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ આપણે વધારે કરતા થયા. તો આ બધું જે ચેન્જીસ જોવા મળ્યું આપણા ભારતીય સમાજમાં, રહેણી કહેણીમાં, એ અભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. નવી અને જૂની સંસ્કૃતિના તત્વોના મિશ્રણથી સાંસ્કૃતિક પરિવર્તન થતું હોય છે, અને બીજી સંસ્કૃતિમાં ઉમેરીએ તો એક નવી સંસ્કૃતિ સમાજ માટે બનતી હોય. દાખલા તરીકે ભારતના બંધારણમાં લોકશાહીનો સ્વીકાર થતાં જે રાજાશાહી હતી એના બદલે આપણા દેશમાં એક ડેમોક્રેસી સિસ્ટમ આપણા દેશમાં ઊભી થઈ. કેમ કે આપણે જોયું 1947 પછી આપણો દેશ જ્યારે આઝાદ થયો તો એ અરસામાં 1950માં આપણું ભારતનું બંધારણ ઘડાયું. એ પહેલાંની સ્થિતિ આપણે જોઈએ કે આપણા દેશની અંદર નાના મોટા દેશી રાજ્યોથી આપણો દેશ વિભાજિત થયેલો હતો. સામાજિક પરિવર્તન કરતાં સાંસ્કૃતિક પરિવર્તન વધુ વિશાળ અને વધુ વ્યાપક અર્થ ધરાવે છે. સાંસ્કૃતિક પરિવર્તનની આપણે ડેફિનેશન કરવી હોય તો મેકાયર અને પેજ નામના સમાજશાસ્ત્રી એમના શબ્દમાં બહુ સરસ વાત કરી કે સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કલા વગેરેમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન વધુ ગતિશીલ હોય છે, કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપથી પરિવર્તનથી આવતી હોય તેટલી ઝડપ કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા વગેરેમાં આવતું નથી. દાખલા તરીકે આપણા માતા પિતા વચ્ચેના અને સંતાનો વચ્ચેના સંબંધોમાં આવેલા ફેરફારો અને પરિવર્તન જોતા હોઈએ છીએ. એ જ રીતે આગળ વિચારીએ તો જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્ય અને માન્યતાઓને તેની અસર થતી જ હોય છે. અહીં આપણે વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન કોને કહેવાય એની આપણે ડેફિનેશન સમજીએ તો 20મી સદીના છેલ્લા 10 વર્ષમાં સમગ્ર વિશ્વમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયાઓ ચાલી. એમાં 24 જુલાઈ 1991ના રોજ તત્કાલીન આપણા ભારતના વડાપ્રધાન નરસિંહ રાવે નવી આર્થિક નીતિની જાહેરાત કરેલી. પરિણામે ભારતના અર્થતંત્રમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. યાદ રાખજો, વૈશ્વિકીકરણ એ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે એમ કહેવાય કે જટિલ પ્રક્રિયા છે, અને જે દુનિયાના તમામ દેશોમાં જોવા મળે છે. સમાજ વૈજ્ઞાનિકોના મતે આપણે જોઈએ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી સમગ્ર વિશ્વ એક ગામ બને છે, અને યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોના કારણે, સંચાર ક્રાંતિના કારણે વેગ મળ્યો એને, એટલે જગતના દેશો આપણે કહીએ કે નજીક આવતા ગયા. આખું વિશ્વ એક ગ્લોબલાઇઝેશન, વિશ્વ એક ગામ બની ગયું. એમાં રાજકારણ હોય, કોઈ પણ દેશની આપણે વાત કરીએ તો અર્થકારણ હોય, સમાજ કે સંસ્કૃતિ હોય, એ વિશે અલગ રીતે વિચાર ન કરતા ફક્ત જગતના સંદર્ભમાં જે આપણે વાત કરીશું તો આપણે હકીકતમાં એને વૈશ્વિકીકરણની પ્રક્રિયા કહીશું.